પઢિયાર લખો અને મારી ચેનલ સર્ચ કરો અને જો મારા લેક્ચર પસંદ આવે તો સબસ્ક્રાઇબ બટન દબાવો અને હા બેલ બટન જરૂર દબાવજો. તો અહીંયા આગળ જ્યારે સ્વતંત્ર અવસ્થામાં હશે ત્યારે ઇલેક્ટ્રોનની ઉર્જા અલગ હશે અને જેમ જેમ નજીક આવશે એમ એની ઇલેક્ટ્રોનની ઉર્જા એ જુદી જુદી હશે. હવે આ જે ઇલેક્ટ્રોનની ઉર્જા બદલાય છે આ ઉર્જાના સંદર્ભમાં આપણે આ બાબતને સમજીએ કે અહીંયા આગળ જે ઇલેક્ટ્રોન રચના છે એમાં જે એમ કક્ષા છે એમ કક્ષક આ એમ કક્ષકમાં જે 4 ઇલેક્ટ્રોન ખૂટે છે એમાં આ જે છેલ્લી ઓર્બિટ છે છેલ્લી ઓર્બિટમાં જે 3s છે એની કેટલી અવસ્થાઓ છે 2 છે ને 2 ગેપ અને જે 3p છે 3p ની કેટલી ગેપ છે 6 ગેપ છે. ઓકે તો ટોટલ કેટલી થાય છે આઉટર ઓર્બિટ ની ટોટલ કેટલી થાય છે 8 અવસ્થા થાય. ઓકે 8 અવસ્થા થાય એમાંની 4 ભરેલી છે અને 4 ખાલી છે. જે ભરેલી છે એ સારી ભરેલી છે 3s ની જે 2 અવસ્થા છે કમ્પ્લીટલી ફિલ છે જ્યારે 3p માં 2 છે અને 4 કેવા છે ખાલી છે. ઓકે તો 4 ખાલી અને 2 ભરેલ અવસ્થાઓ છે. તો હવે સ્વતંત્ર સ્વરૂપે રહેલો અણુ એકબીજાથી દૂર છે અને જેમ જેમ નજીક આવે છે એમ એમ એના ઇલેક્ટ્રોનની ઉર્જા અને એના ઉર્જાની અવસ્થામાં શું ફરક પડે છે એને આપણે બેન્ડવાદ અનુસાર આ એક સિલિકોનનું ઉદાહરણ લઈ અને આપણે સમજીએ. તો એને સમજવા માટે અહીંયા ધ્યાન આપશો કે પહેલા તો 2 સિલિકોનના 2 પરમાણુની વાત કરીએ. જ્યારે સિલિકોનનો પરમાણુ એકલો હશે જે સ્વતંત્ર સ્વરૂપે હશે સ્વતંત્ર સ્વરૂપે હશે મતલબ કે સિંગલ એટમ છે તો સિંગલ એટમ એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 4 ઇલેક્ટ્રોન. તો ટોટલ 4 ભરેલી છે અવસ્થા અને 4 કેવા છે ગેપ ખાલી છે. તો 3p ના જે ઉર્જા સ્તરો છે ટોટલ કેટલા હશે અનંત અંતરે હશે એકબીજાથી દૂર છે એકબીજાથી દૂર હશે એટલે 3p અને 3s એ બંનેના જે સ્વતંત્ર સ્વરૂપે હશે એ સ્વતંત્ર સ્વરૂપે રહેલા જે સિલિકોન પરમાણુ છે એ માત્ર ને માત્ર એકબીજા સાથે ઇન્ટરેક્શન કરે છે એ બીજા કોઈ પરમાણુ સાથે ઇન્ટરેક્શન કરતા નથી. તો આમાં અનંત અંતરે રહેલા એકલ પરમાણુ કે જે કુદરતમાં એકલ પરમાણુ સ્વરૂપે છે એમની 3p કક્ષકો અને 3s કક્ષકો. તો 3p અને 3s સ્ટેજ છે એ એકબીજાથી ઘણી દૂર છે. મતલબ અહીંયા રહેલા ઇલેક્ટ્રોન્સ છે ને આની અંદર જે ઇલેક્ટ્રોનની અવસ્થાઓ છે ને એ ક્યારે પણ બીજા પરમાણુ સાથે ઇન્ટરેક્શન કરતી નથી કારણ કે સિંગલ મોલિક્યુલ છે એનાથી અનંત અંતરે બીજો મોલિક્યુલ છે મતલબ બીજો એટમ છે. તો બીજા એટમની કોઈ પણ ઇલેક્ટ્રોન સાથે અહીંયા જો એકલ છે જ્યારે નજીક લાવવામાં આવશે ત્યારે એકબીજા સાથે ઇન્ટરેક્શન કરશે આર્ય અવસ્થા પણ જેવા દૂર હશે એકબીજાથી તો દૂર રહેલા ઇલેક્ટ્રોન એકબીજાની સાથે જ મતલબ પોતાની અંદરના ઇલેક્ટ્રોનની સાથે જ ઇન્ટરેક્શન કરશે. હવે એને ધીરે ધીરે આપણી જે વિભાગ 1 છે એ કેટલા અંતરે છે મોટા અંતરે રહેલા છે. હવે આ 2 પરમાણુઓ અનંત અંતરે રહેલા છે. હવે એને ધીરે 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 એકબીજાની નજીક લાવવામાં આવે. નજીક લાવવામાં આવશે તો કઈ પરિસ્થિતિ થશે ધારો કે આ 2 પરમાણુને આટલા અંતરે લાવી દીધા એકબીજાથી નજીક આટલા અંતરે લાવે તો આ 4 ઇલેક્ટ્રોન અને 4 ઇલેક્ટ્રોન આ રહ્યા. તો આ 4 ઇલેક્ટ્રોન ને 4 ઇલેક્ટ્રોન જે એકબીજા સાથે ઇન્ટરેક્શન કરતા હતા હવે એકબીજા સિવાય આના પર રિપલ્શન લગાવશે આનું આકર્ષણ બળ હશે આનું આકર્ષણ બળ હશે આનું એકબીજા સાથેનું આકર્ષણ બળ હશે આનું આકર્ષણ બળ હશે. તો હવે એની જે ઇલેક્ટ્રોનની સ્થિતિ છે ને એ સ્થિતિ ધીરે 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 એકબીજાની નજીક આવતી જાય છે. મતલબ કે હવે આ જે 6 સેન્સ સ્તરો છે મગજમાં એક વાત યાદ રાખજો 4 ભરેલી છે ને 4 ખાલી છે પણ ટોટલ કેટલી છે 8 અવસ્થાઓ છે. 8 અવસ્થાઓમાંથી 3p ની કેટલી અવસ્થાઓ છે 6 અને 3s ની કેટલી અવસ્થાઓ છે 2. હવે જ્યારે આવા કુદરતમાં તો અસંખ્ય પરમાણુઓ હોય તો આપણે અહીંયા કેટલા પરમાણુઓની વાત કરીશું n પરમાણુઓ માટે. તો n પરમાણુઓ માટે n
પરમાણુઓ માટે જ્યારે આ અનંત અંતરે રહેલા મુક્ત અવસ્થામાં રહેલા જે એટમ છે એને એકબીજાની નજીક લાવીએ ત્યારે એકબીજાને હવે આ એમના ઇલેક્ટ્રોન એકબીજા સાથે ધીરે 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 ઇન્ટરેક્શન કરવા લાગે છે. હવે જ્યારે નજીક લાવતા લાવતા આ પરિસ્થિતિ કેવી થઈ ગઈ? આ પ્રકારે એકબીજાની નજીક લાવી એ પરિસ્થિતિ થઈ ગઈ. આ એકબીજાની નજીક લાવેલી પરિસ્થિતિ થઈ ગઈ. આ એમનો સેન્ટર છે. હવે નજીક લાવતા લાવતા એકબીજાને બિલકુલ નજીક લાવી દીધા. હવે એટલા નજીક લાવે છે કે હવે એમની વચ્ચે શું થશે? બોન્ડિંગ થશે. મતલબ એકબીજાના સાથે ઇન્ટરેક્શન કરશે. તો જ્યારે આ ફોર્મેશન થાય છે ને ત્યારે આ વિભાગ 3 માં વિભાગ 2 માં ધીરે ધીરે આ નજીક આવે છે. શું થાય છે? ધીરે ધીરે પરમાણુ નજીક આવે છે. તો હવે અહીંયા જે કક્ષકો એકલતા અનુભવતી હતી એ ધીરે ધીરે હવે એકબીજાને શું થશે? નજીક આવશે. નજીક આવશે તો એના 6 n સ્તરો કેટલા ઇલેક્ટ્રોન કેટલા પરમાણુ માટે વાત કરીએ છીએ? n. દરેક દિશામાંથી એક આમ n પરમાણુ નજીક આવે છે. તો 3p ના એકમાં કેટલા હોય? 6 કેપેસિટી. તો n માટે કેટલી કેપેસિટી હશે? 6n. 3s માં એકમાં કેટલી છે કેપેસિટી? 2. 3s2 હોય ને તો એના n પરમાણુઓ માટેના કેટલા ગેપ હશે? 2n હશે. જેમ જેમ નજીક આવે છે હવે આ પરિસ્થિતિમાં આ ઇલેક્ટ્રોન બિલકુલ નજીક આવી ગયા. હવે નજીક આવશે તો શું થશે? તો કે આ એકબીજા સાથે ઇન્ટરેક્શન કરવા લાગશે. ઇન્ટરેક્શન કરવા લાગશે એટલે આના 6n ઉર્જા સ્તરો અને આના 2n ઉર્જા સ્તરો એટલા નજીક આવી જશે કે હવે આ ઉર્જા સ્તરોને છૂટા પાડવા અશક્ય છે. તો આપણે જ્યારે ઇલેક્ટ્રોનની કક્ષા દોરીએ છીએ તો બહારની સાઈડમાં કેટલા થાય છે? 8 ઇલેક્ટ્રોન થાય છે. તો આ જ્યારે એકબીજાની નજીક આવશે ત્યારે એકબીજા સાથે બંધ બંધાવે છે. જે આપણે સમજી ગયા છે કે એક સિલિકોન પરમાણુ બીજા 4 સાથે શું કરશે? બંધ બાંધશે. બંધ બાંધીને 8n પોતાની સ્તરો શું કરશે? કમ્પ્લીટ કરશે. તો આ 8n સ્તરો કમ્પ્લીટ થઈ ગઈ. હવે આ જે અવસ્થા છે એ પરમાણુ એકબીજાની નજીક આવે છે ત્યારની વાત છે. પણ when it is crystal formation અહીંયા જ્યારે ક્રિસ્ટલ ફોર્મેશન થશે ક્રિસ્ટલ ફોર્મેશન તો ક્રિસ્ટલ ફોર્મેશન વખતે આ જે 8n ઉર્જા સ્તરો છે એમાંના 4n ઉર્જા સ્તરો નીચે અને 4n ઉર્જા સ્તરો ઉપર હશે ને વચ્ચે એક એવી અવસ્થા છે કે જ્યાં કોઈ પણ ઇલેક્ટ્રોન રહેતો નથી. આ ઇલેક્ટ્રોન રહેતો નથી. તો આ ઇલેક્ટ્રોન માટેની યાદ રાખીશું આ ઇલેક્ટ્રોનની આ જે ગેપ છે ને આ ગેપને આપણે શું કહીશું? Eg એનર્જી ગેપ. એનર્જી ગેપ. આ એનર્જી ગેપ અથવા એને શું કહીશું? બેન્ડ ગેપ. ફોરબિડન ગેપ. હવે આ પરિસ્થિતિને આપણે આ સંદર્ભમાં લઈએ. when it will be crystal formation just like silicon, this is also silicon, this is also silicon, silicon, silicon. ઓકે. અથવા તો આને આ રીતે પણ કહી શકાય આ સિલિકોન બોન્ડિંગ રચશે અથવા તો આને આ રીતે લઈએ તો પણ ચાલે કે એક સિલિકોન છે. સપોઝ ધીસ ઇઝ સિલિકોન. તો આ સિલિકોનની આઉટર મોસ્ટ ઓર્બિટમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન છે. આ સિલિકોનની નજીક બીજો સિલિકોન આવી જાય તો બીજો સિલિકોન આવશે એટલે આ સિલિકોન આની નજીક આવશે તો એના પણ કેટલા ઇલેક્ટ્રોન થાય છે? 4 ઇલેક્ટ્રોન થાય છે. તો હવે આ ઇલેક્ટ્રોન બધા પોતાની કક્ષાની આસપાસ 4 સ્ટેટમાં તો ફરે છે અને આ ઇલેક્ટ્રોનનું કાર્ય શું છે? કાં તો આની આસપાસ બનશે અથવા તો અહીંયાથી નીકળીને કેવી રીતે આમ ફરશે, આમ ફરીને આમ આવશે, આમ ફરશે, આમ ફરીને આમ આવશે. આ પ્રમાણે પણ રચના થશે. એક બીજો ઇલેક્ટ્રોન અહીંયા આવશે, એક બીજો સિલિકોન અહીંયા આવશે. જે હમણાં આપણે કો બોન્ડિંગની વાત કરી ને, સહસંયોજક બંધની વાત કરી. તો સહસંયોજક બંધમાં ફરી બીજો એક સિલિકોન એની આસપાસ જોડાશે
તો અહીંયા 4 સ્ટેટ છે અને એક બીજી સ્ટેટ મળી ગઈ એટલે ટોટલ કેટલી થઈ 5 થઈ. આ ઇલેક્ટ્રોન હવે અહીંયા પણ ફરી શકે છે તો આ બીજી એક સ્ટેજ મળી ગયો તો ટોટલ કેટલા થયા 6 સ્ટેજ થઈ ગયા. હજુ એક ઇલેક્ટ્રોન એક સિલિકોન અહીંયા જોડાશે તો અહીંયા રહેલો સિલિકોન તો આ ઇલેક્ટ્રોન અહીંયા પણ પોતાની જગ્યા પર ફરી શકશે અહીંયા પણ ફરી શકશે. આ ઇલેક્ટ્રોન આ રીતે ફરી શકશે. આમ એની આસપાસ કેટલા સિલિકોન જોડાઈ શકે 8 સિલિકોન જોડાય. તો આ સિલિકોનના પરમાણુની પોતાની ચાર પછી એક આની એક આની એક આની અને એક આની ટોટલ કેટલી થઈ 8 સ્ટેજ થઈ ગઈ. તો કોઈક એક ઇલેક્ટ્રોન આટલી સ્ટેજમાં પણ ફરી શકે મતલબ આમાં પણ 8 સ્ટેજમાં ફરી શકે અને 8 સ્ટેજમાંથી ફરી શકે એટલે આપણે હમણાં બનાવ્યું ને એ કેવું બને છે ફોર્મેશન આ પ્રકારે સિલિકોનનું ફોર્મેશન બને છે અને આ સિલિકોનના આ ફોર્મેશન દ્વારા આપણે સમજાવી શકીએ છીએ કે આ કેવો બંધ બનાવે છે સહસંયોજક બંધ. તો પ્રત્યેક સિલિકોન પોતાની આસપાસના 4 સિલિકોન સાથે સહસંયોજક બંધ બાંધી અને પોતે જે 8n કક્ષાઓ હતી કે જે અનંત અંતરે હતી ત્યારે કેટલી હતી 6n અને 2n હવે એનું વિભાજન થઈ જાય છે. કેવું વિભાજન થઈ જાય છે કે જે 4 ઇલેક્ટ્રોન બંધ બાંધેલા હશે એ 4 ઇલેક્ટ્રોનની ઉર્જા ઓછી છે એટલે ક્યાં હશે નીચેની 4n અવસ્થામાં હશે અને બીજા 4n ઇલેક્ટ્રોન કે જે બંધ બાંધવા ઉપયોગ થતા નથી દાખલા તરીકે અહીંયાના આ બધા જ ઇલેક્ટ્રોન પાસે આના 4 ઇલેક્ટ્રોન આના 4 ઇલેક્ટ્રોન આના 4 ઇલેક્ટ્રોન આ 4 ઇલેક્ટ્રોન પાસે એટલી જ ઉર્જા છે કે એ આની અંદર ફરી શકે. પણ જો બહારથી કોઈ ઉર્જા આવે તો શું થશે બહારથી કોઈ ફોટોન્સ આવે તો આને એટલી ઉર્જા મળી જાય કે એ આને તોડીને ક્યાં આવી જાય બહાર આવી જાય. તો બહાર આવશે તો એ બહાર આવશે ત્યારે એ આ સિલિકોનની અંદર નથી હવે આ ક્રિસ્ટલિયન સ્ટ્રક્ચરમાં નથી એની બહાર છે અને જે આખી જાળીદાર રચના બને છે ને જાળીદાર રચનાની બહાર છે ને બહાર રહેલો ઇલેક્ટ્રોન એ આ ઈજી જેટલી ઉર્જા શોષે તો જ ઉપર જઈ શકે. તો કહેવાનો અર્થ થઈ ગયો કે અહીંયા જે સ્ટેટ્સ હતી કેટલી 6n અને 2n આ 6n અને 2n માંથી 4 ફિલઅપ કરેલી હતી અને 4 શું હતી ખાલી હતી. જ્યારે આ બંને એકબીજાની નજીક લાવ્યા ત્યારે કુદરતી અવસ્થામાંથી જ્યારે ક્રિસ્ટલિયન સ્ટ્રક્ચર બને છે ત્યારે 4n ઇલેક્ટ્રોન આજુબાજુના 4 સાથે બોન્ડિંગમાં જોડાય છે અને આ બીજી 4 અવસ્થાઓ છે આ 4 અવસ્થાઓ એવી અવસ્થાઓ છે કે જે ફ્રી ઇલેક્ટ્રોનની અવસ્થા છે મતલબ કે આ વિસ્તારમાં રહેલા ઇલેક્ટ્રોનને યોગ્ય ઉર્જા મળે ને તો આ ઉપરના વિસ્તારમાં જઈ શકે. ઉપરના વિસ્તારના ઇલેક્ટ્રોનની જો ઉર્જા શોષાય તો ક્યાં આવી શકે નીચેના વિસ્તારમાં આવી શકે. તો હવે આપણે આ આખી જ રચના સમજવાના બદલે ફક્ત આટલા ભાગને યાદ કરી લઈએ આટલો જે ભાગ છે તો આ ભાગને યાદ કરીએ તો આવા પ્રકારની પરિસ્થિતિ થશે કે જે ઉપરની જે ગેપ છે આ જે ઉપરનો વિભાગ છે અને આ એની નીચેનો વિભાગ છે આ એની નીચેનો વિભાગ છે. તો આ નીચેનો વિભાગ જેમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા દાખલા તરીકે આ ઇલેક્ટ્રોન છે તો કે અહીંયા આટલામાં ફરે છે આટલામાં ફરે છે આટલામાં ફરે છે તો આ ઇલેક્ટ્રોન આટલા વિભાગમાં ફરવા માટે એની પાસે ઉર્જા નહોતી તો એ ઉર્જા આટલી મળી આપણને. કોઈ એક ઇલેક્ટ્રોન ઝડપથી ફરે છે તો એ ઉર્જા આપણને આટલી મળી. તો આ જે માત્ર ને માત્ર બંધની અંદર જે ફરી શકતા ઇલેક્ટ્રોન છે એમની ઉર્જા માપવામાં આવી તો આપણને આ વિભાગમાં મળી. કયા વિભાગમાં આર્યા વિભાગમાં. તો આ જે વિભાગ છે આ વિભાગમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જાનું મૂલ્ય માત્ર એના બંધમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા જેટલો હતો એટલે આ વિભાગને આપણે કહી છે વેલેન્સ બેન્ડ. વેલેન્સ બેન્ડ મતલબ વેલેન્સ બેન્ડ એટલે જે બંધ બાંધવા માટે વપરાયેલા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન્સની ઉર્જા. હવે આ ઇલેક્ટ્રોન્સને જેવી ઉર્જા મળશે કે આ ઇલેક્ટ્રોન બહાર આવી ગયો. આ ઉર્જા કેટલી હોય તો કે ઈજી જેટલી ઉર્જા શોષે ત્યારે એ બંધને છોડીને બહાર આવશે એટલે ક્યાં જતો રહેશે સીધે સીધો ઉપરના ઉર્જા સ્તરમાં કારણ કે એની ઉર્જા વધી ને
તો આના કરતા ઉર્જા વધી તો ગ્રાફમાં ક્યાં જતો રહેશે? ઉપરના બેન્ડમાં જશે. તો હવે આ અહીંયા જે આવા ફ્રી ઇલેક્ટ્રોન છે, ફ્રી ઇલેક્ટ્રોનની ઉર્જા માપી તો આપણને આ પ્રમાણે જુદી જુદી ઉર્જા મળી. તો હવે આ સ્તરને, આ જે વિભાગ છે, આ વિભાગને આપણે શું કહીશું? આ ઉર્જા સ્તરને વેલેન્સ બેન્ડ. આવૃત્તિના આ પટ્ટાને આપણે કહીશું વેલેન્સ બેન્ડ. અને આ જે ઇલેક્ટ્રોન છે જે ક્રિસ્ટલમાં ગમે ત્યાં ફરી શકવા સક્ષમ છે, મતલબ બંધ સિવાયના ઇલેક્ટ્રોન. તો આ અહીંયા રહેલા ઇલેક્ટ્રોનને આપણે જે બેન્ડમાં મળે છે એ બેન્ડને આપણે શું કહીશું? કન્ડક્શન બેન્ડ. અને એમના વચ્ચેની જે ગેપ છે જેને ઈજી કહીએ છીએ, આ થઈ એનર્જી ગેપ. તો આ થઈ એનર્જી ગેપ. એનર્જી ગેપ, ફોરબિડન ગેપ, ગમે તે આપણે નામ આપી શકીએ. આપણે એનર્જી ગેપ અને ફોરબિડન ગેપ પણ કહેવાય છે. બીજી વાત કહીશું કે આ 8 સ્તરમાં રહેલો ઇલેક્ટ્રોન બધી જગ્યા હોવાની શક્યતા હતી, પણ જ્યારે ક્રિસ્ટલ બન્યું ત્યારે ઇલેક્ટ્રોન કાં તો હશે તો ક્યાં હશે? વેલેન્સ બેન્ડમાં હશે. જો એના કરતા વધુ ઉર્જા હશે તો કેટલી ઉર્જા મળવી જોઈએ? ઈજી જેટલી મળશે ને તો જ આ ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડ છોડીને ક્યાં જઈ શકશે? કન્ડક્શન બેન્ડમાં. નહીતર એ કન્ડક્શન બેન્ડમાં જઈ શકશે નહીં. તો એના માટે સિલિકોન અને જર્મેનિયમ માટે ઈજી નું મૂલ્ય, સિલિકોન માટે ઈજી નું મૂલ્ય 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ, જ્યારે જર્મેનિયમ માટે ઈજી નું મૂલ્ય 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો કહેવાનો અર્થ એવો થયો કે વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોનને, જો સિલિકોન છે તો આના ઇલેક્ટ્રોનને જો 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા મળશે તો એ વેલેન્સ બેન્ડ છોડીને ક્યાં જતો રહેશે? કન્ડક્શન બેન્ડમાં જતો રહેશે. એનો અર્થ શું થયો કે હવે આ બંધમાંથી મુક્ત થઈ જાય. આ દાખલા તરીકે સિલિકોનનો બંધ છે, એમાંથી આ બહાર આવી ગયો તો અહીંયા શું બની જશે? હોલ્સ બની જશે. હોલ્સની સંકલ્પનામાં આપણે જોઈ ગયા. અને બહાર રહેલા ઇલેક્ટ્રોન્સને આપણે શું કહીશું? મુક્ત ઇલેક્ટ્રોન. મુક્ત ઇલેક્ટ્રોન એટલે વેલેન્સ ઇલેક્ટ્રોન. કારણ કે આ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન, કન્ડક્શન ઇલેક્ટ્રોન, આ બેન્ડમાં રહેલો ઇલેક્ટ્રોન છે ને એ કન્ડક્ટ કરવાનો ગુણધર્મ ધરાવે છે, કન્ડક્શન. તો એ કન્ડક્ટ થવું મતલબ કે હવે બે તરફ આની તરફ એક તરફ પોઝિટિવ એક તરફ નેગેટિવ ચાર્જ લગાવીશું તો આ કન્ડક્શન બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન શું કરશે? મૂવ થવા લાગશે. આ છે, આની એક તરફ પોઝિટિવ અને એક તરફ નેગેટિવ ફિલ્ડ લગાવો તો આ ઇલેક્ટ્રોન પોઝિટિવ થી આકર્ષાઈને શું થશે? બહાર જવાની વૃત્તિ ધરાવશે. આ બીજા કોઈ નહીં જાય, કારણ કે બીજા જવાની વૃત્તિ ધરાવશે તો એમની પાસે એટલી ઉર્જા જ નથી કે બહાર જઈ શકે. એમની પાસે એટલી પૂરતી ઉર્જા નથી. આ જે બેન્ડમાં ઇલેક્ટ્રોન છે ને, આ ઇલેક્ટ્રોન પાસે એટલી પૂરતી ઉર્જા નથી કે બહાર જઈ શકે. તો કયા ઇલેક્ટ્રોન બહાર જશે? જે કન્ડક્શન બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન છે. જે બંધમાં નથી એ ઇલેક્ટ્રોન પાસે બંધમાં રહેલા ઇલેક્ટ્રોન કરતા વધારે ઉર્જા છે. તો વધારે ઉર્જા વાળો ઇલેક્ટ્રોન એ ગતિ કરીને ક્યાં જશે? બહારની તરફ જશે. તો એ શું થશે? વિદ્યુતનું વહન કરશે. વહન કરશે એટલે કન્ડક્ટ કરશે. તો આ કન્ડક્શન બેન્ડ કહેવાય. અને આ નીચે રહેલા ઇલેક્ટ્રોન એ આની સાથે સંકળાયેલા હોય તો આ સંકળાયેલા ઇલેક્ટ્રોનને આપણે શું કહીશું? વેલેન્સ બેન્ડ કહીશું. તો આપણે ગઈકાલે વાહકો, અવાહકો અને અર્ધવાહકો આ ત્રણને આપણે અવરોધકતા, વાહકતા, ઇલેક્ટ્રોન રચના અને એના આવર્ત કોષ્ટકના સ્થાનના આધારે આપણે સમજી ગયા કે વાહકો, અવાહકો અને અર્ધવાહકો શું છે. આજે બેન્ડવાદના આધારે આ અર્ધવાહકો લીધા એ પ્રમાણે આપણે હવે જુદા જુદા પદાર્થોને જુદી જુદી રીતે દર્શાવી શકીએ. મતલબ કે એને વાહકો, અવાહકો અને અર્ધવાહકોમાં રૂપાંતર કરી શકીએ. તો હવે આપણે જોઈએ છે વાહકો, અવાહકો અને અર્ધવાહકો. બેન્ડવાદ અનુસાર અવાહકો, અર્ધવાહકો અને વાહકો બેન્ડવાદ અનુસાર. આપણે જે લાસ્ટ લેક્ચરમાં અવાહકો, અર્ધવાહકો અને વાહકો વિશે સમજી ગયા એમાં આપણે એની વાહકતા, અવરોધકતા, આવર્ત કોષ્ટકમાં તેનું સ્થાન, તેની બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોનની સંરચના, એના આધારે આપણે મુક્ત ઇલેક્ટ્રોન છે કે નહીં એના આધારે આપણે બાયફર્કેશન કર્યું હતું. ઉષ્માની અસરો કઈ રીતે થાય છે એના આધારે આપણે બાયફર્કેશન કર્યું હતું. અહીં આપણે સૌપ્રથમ વિચારીએ કે અવાહકો. તો અવાહકોની જે વેલેન્સ બેન્ડ હોય
અને કન્ડક્શન બેન્ડ હોય એની જે એનર્જી ગેપ છે એ મોર ધેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય. આપણે સમજી ગયા ને, આ વેલેન્સ બેન્ડ અને આ કન્ડક્શન બેન્ડ. તો અવાહકોની જે વેલેન્સ બેન્ડ છે એ અવાહકોની વેલેન્સ બેન્ડ કમ્પ્લીટલી મોટા ભાગના ઇલેક્ટ્રોન છે એ વેલેન્સ બેન્ડમાં હોય. કન્ડક્શન બેન્ડ કેવી હોય? ખાલી હોય. હવે આ વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં આપણે ઇલેક્ટ્રોનને લઈ જવો હોય તો 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા વધુ ઉર્જા આપવી પડે. આપણે જાણીએ છીએ કે આ થર્મલ એનર્જી જો કોઈ એક ઇલેક્ટ્રોનને 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા વધુ ઉર્જા આપવી હોય તો 1 મોલ જે પદાર્થ છે એની અંદર તો કેટલા અણુઓ હોય? 6.023 into 10⁻23 મતલબ ટુ મચ ઇલેક્ટ્રોન થાય 10⁻23. આ તો ફક્ત એના અણુઓ છે, એની આસપાસ ઇલેક્ટ્રોન તો ઘણા બધા હોય. એક અણુમાં જેમ ઇલેક્ટ્રોન હોય એ પ્રમાણે જેમ જેમ એના પરમાણુ ક્રમાંક હોય એટલા તો ઇલેક્ટ્રોન હોય. તો કહેવાનો અર્થ એવો થયો કે આપણે જે ઉર્જા આપીએ છીએ એ ઉર્જાનું મૂલ્ય આપણે 3 ઇલેક્ટ્રોન વોલ્ટ એક ઇલેક્ટ્રોનને આપવા જઈએ તો કોઈ પણ તત્વમાં તો ઘણા બધા પરમાણુ હોય છે અને ઘણા બધા પરમાણુ હોય તો આપણે દરેક ઇલેક્ટ્રોનને 3 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા આપી શકતા નથી. સમજો છો કેમ આપી શકતા નથી? કારણ કે ઇલેક્ટ્રોન તો ઘણા બધા હોય છે તત્વની અંદર. દરેકને જો 3 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપવી હોય તો એ ઉર્જા એ આપણે ટુ મચ થર્મલ એનર્જી આપવી પડે. અને જો એટલી ઉર્જા આપણે જબરજસ્તી આપવા જઈએ ને તો એ તત્વ શું થાય? બળી જાય અને નાશ પામે. દાખલા તરીકે લાકડું છે તો લાકડાને તમે ઉર્જા આપો તો શું થશે? અંતે લાકડું બળી જાય છે. તો એ તત્વ આખું બળી જાય છે. આમ જો વધારે પડતી ઉર્જા આપવા જઈએ આપીએ તો તત્વ શું થાય છે? નાશ પામે છે. એનો અર્થ એવો થયો કે એના ઇલેક્ટ્રોન બધા જ ક્યાં છે? વેલેન્સ બેન્ડમાં. કન્ડક્શન બેન્ડમાં એક પણ ઇલેક્ટ્રોન નથી. અને કન્ડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન નહીં હોય તો હવે જ્યારે આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બંને છેડે લાગુ પાડીએ તો ઇલેક્ટ્રોન જે મૂવ થાય છે ઇલેક્ટ્રોન ફ્રી તો હોતા જ નથી. ને ફ્રી ઇલેક્ટ્રોન ન હોય તો કન્ડક્શન થાય નહીં, વહન થાય નહીં. ને વહન ન થાય તો આવા પ્રકારના પદાર્થોને આપણે શું કહીશું? અવાહકો કહીશું. અવાહકોની બેન્ડ ગેપ એનર્જી મોર ધેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ. 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા વધુ ઉર્જા આપવી પડે. તો આ ઉર્જા આપણે આપી શકતા નથી કારણ કે ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય તો ટુ મચ થર્મલ એનર્જી આપવી પડે ને થર્મલ એનર્જી આપી શકતા નથી. માટે આ વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન ક્યારેય કન્ડક્શન બેન્ડમાં જઈ શકતા નથી. તો આ થયા અવાહકો. બરાબર. હવે અવાહકો પછી અર્ધવાહકો. તો અર્ધવાહકોના સંદર્ભમાં આપણે સમજી લઈએ કે અર્ધવાહકોમાં આ થઈ એની કન્ડક્શન બેન્ડ અને આ થઈ એની વેલેન્સ બેન્ડ. આ થશે વેલેન્સ બેન્ડ. તો વેલેન્સ બેન્ડમાં આની જે બેન્ડ ગેપ એનર્જી છે Eg એ લેસ ધેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ. કહેવાનો અર્થ એવો થયો કે અર્ધવાહકોના જે ઇલેક્ટ્રોન બંધમાં બંધાયેલા છે એ બધા જ ઇલેક્ટ્રોન કઈ બેન્ડમાં હશે? વેલેન્સ બેન્ડમાં. આપણે શીખી ગયા ને કે જે વેલેન્સ બેન્ડ છે એમાં રહેલા બધા જ ઇલેક્ટ્રોન્સ છે આ ઇલેક્ટ્રોન ક્યાં છે? બંધની અંદર બંધાયેલા. આ ઇલેક્ટ્રોનને જ્યારે ઉર્જા આપીએ તો એ થર્મલ એનર્જી શોષી કેટલી શોધશે? તો કે બેન્ડ ગેપ જેટલી. આપણે ચર્ચા કરી ગયા છે આ વિશે, હોલની સંકલ્પના વિશે ચર્ચા કરી ગયા છે કે 0 અંશ કેલ્વિન હોય ત્યારે બધા જ ઇલેક્ટ્રોન ક્યાં હશે? વેલેન્સ બેન્ડમાં. પણ જેમ આપણે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ છીએ તો આપણે હાઈ ટેમ્પરેચર પર જ્યારે આવીએ છીએ, આપણે કોલ્ડ ટેમ્પરેચર પર નહીં પણ ગરમ લોહીવાળા પ્રાણી કહેવાય છે, તો હાઈ ટેમ્પરેચર પર આવીએ છીએ 300 કેલ્વિન જે તેનું રૂમ ટેમ્પરેચર છે એટલા પર આવીએ તો આ ઇલેક્ટ્રોનને 3 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા તો ઓલરેડી મળી જાય છે. મતલબ 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા ઓછી ઉર્જા મળે છે. દાખલા તરીકે આપણે સિલિકોન માટે જોઈએ તો સિલિકોનની બેન્ડ ગેપ ઉર્જા કેટલી છે? 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ
જર્મેનિયમની બેન્ડ ગેપ ઉર્જા 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આટલી ઉર્જા તો ઓરડાના તાપમાને દરેક ઇલેક્ટ્રોનને મળી જાય છે. અને જો ઓરડાના તાપમાને દરેક ઇલેક્ટ્રોનને મળે તો આ બેલેન્સ બેન્ડનો ઇલેક્ટ્રોન એ જમ્પ મારી અને ક્યાં જતો રહેશે? કન્ડક્શન બેન્ડમાં. અને અહીંયા શું થઈ જશે? હોલ થઈ જશે. જે હોલ આપણે બંધની અંદર બને છે એ હોલ ક્યાં બને છે? વેલેન્સ બેન્ડની અંદર બને છે. અહીંયાનો ઇલેક્ટ્રોન, ધારો કે આ ઇલેક્ટ્રોનને ઉર્જા મળે છે તો એ ઉપર જતો રહેશે તો અહીંયા શું બની જશે? હોલ્સ બનશે. તો હોલનું નિર્માણ હંમેશા ક્યાં થાય છે? વેલેન્સ બેન્ડમાં થાય છે. હોલ રચાશે એ હંમેશા વેલેન્સ બેન્ડની નજીક રચાશે અને મુક્ત ઇલેક્ટ્રોન હંમેશા ક્યાં હશે? કન્ડક્શન બેન્ડમાં હશે. હવે આ કન્ડક્શન બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પડે એટલે આ ઇલેક્ટ્રોન શું કરશે? ગતિ કરશે. ગતિ કરશે એટલે આ હાઈ ટેમ્પરેચર પર વાહક તરીકે રહેશે અને લો ટેમ્પરેચર પર અવાહક તરીકે રહેશે, જે વાહકો કરતા બિલકુલ વિપરીત પરિસ્થિતિ છે. હવે વાત આવે છે વાહકોની. તો વાહકોમાં જે વેલેન્સ બેન્ડ છે, આપણે વેલેન્સ બેન્ડને આ બ્લેક લાઈન થી દર્શાવીએ તો વેલેન્સ બેન્ડ આ પ્રમાણે આપણે લઈ લઈએ. તો વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ કોઈ એક જગ્યાએ એકબીજા પર સંપાત થયેલી હોય. આ વેલેન્સ બેન્ડ. હવે કન્ડક્શન બેન્ડ લઈએ તો કન્ડક્શન બેન્ડ આ પ્રમાણે લઈ શકીએ. તો કોઈ એક જગ્યાએ વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ એકબીજાની ઉપર ઓવરલેપ થયેલી હશે. તો અહીંયા ધારો કે વેલેન્સ બેન્ડમાં ઇલેક્ટ્રોન છે એ વેલેન્સ બેન્ડમાં અડધા ભરાયેલા છે. તો આટલી જે કક્ષા છે આ કક્ષા કઈ છે? ઓવરલેપ. બરાબર. કોની કોની ઓવરલેપ થાય છે? વેલેન્સ બેન્ડ. ક્યાં સુધી હશે વેલેન્સ બેન્ડ? અહીંયા સુધી. અને કન્ડક્શન બેન્ડ અહીંયા સુધી. તો વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ એક એવો વિસ્તાર છે કે જ્યાં શું થઈ જાય છે? ઓવરલેપ થાય છે. હવે ઓવરલેપ થયેલા એટલે આ વિસ્તારમાં રહેલા જે ઇલેક્ટ્રોન છે, દાખલા તરીકે વેલેન્સ બેન્ડ એની કમ્પ્લીટલી ભરેલી છે, તો આ વિસ્તારમાં રહેલા ઇલેક્ટ્રોન એ શું થશે? કન્ડક્શન બેન્ડમાં હોવાથી એ વિદ્યુતનું વહન પણ કરશે અને વેલેન્સ બેન્ડમાં હોવાથી તે બંધમાં ભાગ પણ લેશે. કહેવાનો અર્થ કે અહીંયા બેન્ડ ગેપ એનર્જીનો કોઈ પ્રશ્ન જ નથી. આ વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ એકબીજાની ઉપર ઓવરલેપ થયેલી હોય તો આ ભરેલી વેલેન્સ બેન્ડ છે એના કેટલાક ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં પણ હોય છે. તો આ જે ઇલેક્ટ્રોન છે એ વેલેન્સ બેન્ડમાં પણ હશે અને કન્ડક્શન બેન્ડમાં પણ હશે આ ઓવરલેપિંગ એરિયામાં. અને ઓવરલેપિંગ એરિયામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે આ ઇલેક્ટ્રોન જ્યારે વિદ્યુતનું વહન કરવું હોય ત્યારે આ ઇલેક્ટ્રોન વાહક તરીકે વર્તશે અને જ્યારે બંધ બંધાવો હશે તો વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન તરીકે પણ વર્તે છે. તો સક્રિય ધાતુઓ પ્રક્રિયા પણ કરે છે અને સાથે સાથે વિદ્યુતનું વહન પણ કરે છે. આપણે ગઈકાલે વાત કરી ઉમદા ધાતુઓ, આલ્કલી સમૂહના તત્વો, ઉમદા ધાતુઓ, એલ્યુમિનિયમ, આ બધા વાહકો તરીકે વર્તે છે. તો આ થયું અવાહકો, અર્ધવાહકો અને વાહકો, જેને આપણે આ બેન્ડવાદ અનુસાર સમજાવી શકીએ છીએ. શુદ્ધ અર્ધવાહકમાં વિદ્યુતનું વહન. હવે સિલિકોન છે. આપણે જાણીએ છીએ કે સિલિકોન પરમાણુ જ્યારે 0 કેલ્વિન તાપમાને હોય ત્યારે તેના બધા જ ઇલેક્ટ્રોન તેની આસપાસના 4 સિલિકોન પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાયેલા હોય. એનો અર્થ થયો કે એના બધા જ ઇલેક્ટ્રોન એની વેલેન્સ બેન્ડમાં છે. બરાબર ને? બંધમાં જોડાયેલા છે એટલે કઈ બેન્ડમાં છે? વેલેન્સ બેન્ડમાં છે. હવે જ્યારે આ 0 કેલ્વિન થી એનો ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ અને ઇન્ક્રીઝ કરીને એને રૂમ ટેમ્પરેચર પર લાવીએ. રૂમ ટેમ્પરેચર પર એટલે કેટલું કહીએ? લગભગ 300 કેલ્વિન પર લાવીએ તો ઘટના કઈ થશે કે આ બેલેન્સ બેન્ડના કેટલાક ઇલેક્ટ્રોન એવા છે કે જેમને એટલી સફિશિયન્ટ ઉર્જા મળશે કે જે બંધ છોડી અને બહાર આવશે. તો આ બંધ છોડીને બહાર આવે એ જે ખાલી જગ્યા પડે છે એ ખાલી જગ્યાને આપણે શું કહીશું? હોલ્સ કહીશું. યસ, આ ઇલેક્ટ્રોન બહાર આવે છે તો એની જગ્યાએ શું રચાય છે? હોલ્સ રચાય છે. તો જેટલા પણ ઇલેક્ટ્રોન બહાર આવશે એ ઇલેક્ટ્રોનની જગ્યાએ હોલ્સ રચાશે. તો આ જે અંદરની તરફ બંધ
બંધમાંથી બહાર આવ્યા છે ઇલેક્ટ્રોન એ કઈ બેન્ડમાં હશે? કંડક્શન બેન્ડમાં હશે. કારણ કે એમની પાસે એટલી ઉર્જા છે, બેન્ડ ગેપ જેટલી ઉર્જાનું શોષણ કરી લીધું ને શોષણ કરીને વેલેન્સ બેન્ડ છોડીને ક્યાં આવી ગયા? કંડક્શન બેન્ડમાં આવી ગયા. તો હવે જ્યારે આને આ રીતે વાત કરીએ, બેન્ડવાદના સંદર્ભમાં વાત કરીએ તો આની જે વેલેન્સ બેન્ડમાં જેટલા ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન આ વેલેન્સ બેન્ડ છે. વેલેન્સ બેન્ડને આપણે WB કહીએ. તો વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન જ્યારે કંડક્શન બેન્ડમાં આવે છે, વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોન જેવો કંડક્શન બેન્ડમાં આવશે કે અહીંયા શું થઈ જશે? હોલ રચાઈ જશે. આ ઇલેક્ટ્રોન જેવો કંડક્શન બેન્ડમાં આવશે કે અહીંયા હોલ થઈ જશે. આ ઇલેક્ટ્રોન કંડક્શન બેન્ડમાં આવશે તો એ શું થઈ જશે? હોલ્સ થઈ જશે. આમ જે હોલનું નિર્માણ થાય છે એ ક્યાં થાય છે? વેલેન્સ બેન્ડમાં. અને જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ ક્યાં આવે છે? કંડક્શન બેન્ડમાં. આપણે જાણીએ છીએ બેન્ડ ગેપ થિયરીમાં કે Eg જેટલી ઉર્જાનું શોષણ કરી અને ઉપર આવી ગયા છે, તો આ ઇલેક્ટ્રોન મુક્ત છે. મતલબ આ ધાતુ અવકાશમાં ગમે ત્યાં ફરી શકશે. હવે ગમે ત્યાં ફરી શકશે જ્યારે આ અર્ધવાહકને આપણે પોટેન્શિયલ બેરિયર આપીએ, મતલબ પોઝિટિવ અને નેગેટિવ ટર્મિનલ વિદ્યુત પરિપથ સાથે જોડીએ. ધારો કે અહીંયા આપણે વિદ્યુત પરિપથ સાથે જોડીએ છીએ તો એનો આ એક છેડો એ પોઝિટિવ છેડા સાથે જોડીએ અને એનો આ બીજો ભાગ છે એ સર્કિટમાં નેગેટિવ છેડા સાથે જોડીએ. હવે પોઝિટિવ છેડાનું કામ શું છે? ઇલેક્ટ્રોનને એટ્રેક્ટ કરવાનું. તો અહીંયા આગળ ઇલેક્ટ્રોન પર શું કરશે? આકર્ષણ બળ લગાવશે. આકર્ષણ બળ લગાવશે ને એટલી એની ઉર્જા તો છે જ. આકર્ષણ માટેની ઉર્જા એટલી છે, કેટલી? મોર ધેન સિલિકોન માટે. કેટલી હોવી જોઈએ? બંધમાંથી છટકવા માટે સિલિકોન માટે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ અને જર્મેનિયમ હોય તો કેટલી હોવી જોઈએ? 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ. આટલી ઉર્જા તો હોવી જોઈએ. તો આટલી ઉર્જા આના દ્વારા એપ્લાય થાય તો શું થશે? તો કે અહીંયા રહેલો ઇલેક્ટ્રોન છે એ ખેંચાઈ અને ક્યાં આવી જશે? અહીંયા સિસ્ટમમાં આવી જશે. તો અહીંયા શું બની ગયો? હોલ બની ગયો. આ હોલને પૂરવા માટે આ ઇલેક્ટ્રોન ક્યાં આવી જશે? અહીંયા આવશે. તો આ હોલ અહીંયા આવશે. આ ઇલેક્ટ્રોન તો સીધે સીધો અહીંયા જતો રહેશે. જતો રહેશે. કંડક્શન બેન્ડમાં છે તો કંડક્શન બેન્ડનો ઇલેક્ટ્રોન સીધે સીધો જશે. તો કંડક્શન બેન્ડના ઇલેક્ટ્રોન શું કરશે? સીધે સીધા સિસ્ટમમાંથી જતા રહેશે. પણ કેટલાક ઇલેક્ટ્રોન, હવે આ હોલ છે, અહીંયાના ઇલેક્ટ્રોનની ઉર્જા આના કારણે વધી, પણ એટલી નથી વધી કે કંડક્શન બેન્ડમાં જઈ શકે. તો શું થશે? નીચે રહેલો ઇલેક્ટ્રોન અહીંયા આવે છે, અહીંયા રહેલો ઇલેક્ટ્રોન આમાં આવે, મતલબ કે આ ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા આવશે. તો અહીંયા શું રચાઈ જશે? હોલ રચાઈ જશે. અહીંયા રહેલો ઇલેક્ટ્રોન ગતિ કરી અને અહીંયા આવશે તો અહીંયા શું રચાઈ જશે? હોલ રચાઈ જશે. ને આ છેડામાંથી ઇલેક્ટ્રોન અહીંયા આવશે એટલે હોલ પુરાઈ ગયો. સિમિલરલી અહીંયા નવા હોલનું નિર્માણ થાય. તો અહીંયા આગળ ઇલેક્ટ્રોન કઈ દિશામાં ગતિ કરે છે? હા, ઇલેક્ટ્રોન એ ઋણથી ધન દિશામાં ગતિ કરે છે. જ્યારે હોલ એ શું કરશે? યસ, ધનથી ઋણ દિશામાં. મતલબ ઇલેક્ટ્રોન પોઝિટિવ ટર્મિનલ તરફ જશે અને હોલ્સ નેગેટિવ ટર્મિનલ પર જશે. તો અહીંયા વિદ્યુતનું વહન બે રીતે થાય છે. મુક્ત ઇલેક્ટ્રોનને લીધે થાય છે અને હોલને લીધે થાય છે. ઇલેક્ટ્રોન આ તરફ જશે જ્યારે હોલ આ તરફ જઈ અને ઇલેક્ટ્રોનને લાવશે. અહીંયા ઇલેક્ટ્રોન જશે એટલે નવા હોલનું નિર્માણ થશે. મતલબ હોલ ગતિ કરતો કરતો આમ આવે છે ત્યારે મુક્ત ઇલેક્ટ્રોન એ હોલમાં ગતિ કરતા કરતા આ તરફ જાય છે. તો જેમ તાપમાન ઉપર આવશે એમ આ અર્ધવાહક પોતે કેવું બનશે? કમ્પ્લીટલી વાહક થશે. કારણ કે 0 કેલ્વિન તાપમાન હતું ત્યારે એની વેલેન્સ બેન્ડ કમ્પ્લીટલી ભરાયેલી હતી. કંડક્શન બેન્ડ કેવી હતી? ખાલી હતી. મતલબ 0 કેલ્વિન તાપમાને આ અર્ધવાહક સંપૂર્ણપણે અવાહક તરીકે વર્તે છે. પણ જેમ એનું તાપમાન વધારવામાં આવે તો એના વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન પાસે એટલી ઉર્જા આવી જાય છે કે જે કંડક્શન બેન્ડમાં આવે અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પડતા કંડક્શન બેન્ડના ઇલેક્ટ્રોન તો ગતિ કરશે, સાથે સાથે હોલમાંથી પણ ઇલેક્ટ્રોન ગતિ કરશે. આમ હોલ એ પોઝિટિવ થી નેગેટિવ તરફ ગતિ કરશે અને મુક્ત ઇલેક્ટ્રોન નેગેટિવ થી પોઝિટિવ તરફ ગતિ કરશે. આમ શુદ્ધ અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન અને હોલ વડે વિદ્યુતનું વહન થાય છે. એને આપણે
નોંધી લઈએ. શુદ્ધ અર્ધવાહકમાં જે વિદ્યુતનું વહન થાય છે તો જ્યારે એનું ટેમ્પરેચર વધે ને એટલે સહસંયોજક બંધમાંથી જે છટકેલા ઇલેક્ટ્રોન છે એ વાહકમાં બધે જ ફરી શકે. આવા ઇલેક્ટ્રોનને આપણે શું કહીશું? મુક્ત ઇલેક્ટ્રોન કહીશું. આવા મુક્ત ઇલેક્ટ્રોન ધરાવતો જે અર્ધવાહક છે એના સ્ફટિકના બે છેડા વચ્ચે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડીએ તો ઇલેક્ટ્રોન એ ક્યાંક જશે? ધન છેડા તરફ ગતિ કરશે. તો આમ અર્ધવાહકમાં બે રીતે વિદ્યુતનું વહન થાય. એક મુક્ત ઇલેક્ટ્રોનની રીતે અને બીજો હોલ્સની રીતે. મુક્ત ઇલેક્ટ્રોન એ વાહકમાં સીધે સીધા ગતિ કરશે, જ્યારે હોલ્સ એ વાહકમાં બીજા ઇલેક્ટ્રોનને, મતલબ અહીંયા ઘટના એવી થાય છે કે કેટલાક ઇલેક્ટ્રોનની ઉર્જા વધતા તે બંધમાંથી છટકે છે જરૂર, પરંતુ બહાર આવ્યા પછી એમની ઉર્જા પાછી ઘટી જાય છે. એટલે શું કરશે? ધન છેડા તરફના હોલમાં ભરાઈ જાય. ધન છેડા તરફના હોલમાં ભરાઈ જાય છે તો આવા ઇલેક્ટ્રોનને બંધિત ઇલેક્ટ્રોન પણ કહે છે. યાદ રાખજો, બંધિત ઇલેક્ટ્રોન મતલબ અહીંયા તો ત્રણ પ્રકારે થયું. એક મુક્ત ઇલેક્ટ્રોન જે સીધે સીધા જશે. હોલ્સ, હોલ્સ નિર્માણ ક્યાં થાય છે? તો કે બંધિત ઇલેક્ટ્રોન સ્થળાંતર કરે ને એમ હોલ શું કરશે? ઋણ છેડા તરફ સ્થળાંતર કરશે. તો આ બંધિત ઇલેક્ટ્રોન એટલે કે હોલ દ્વારા ધનથી ઋણ તરફ થાય છે. હવે અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં શું હોય છે? હોલની ગતિ હોય છે. આમ શુદ્ધ અર્ધવાહકમાં જેટલી ઇલેક્ટ્રોનની સંખ્યા, કારણ કે શુદ્ધ અર્ધવાહક એટલે જો 0 અંશ કેલ્વિન તાપમાને બધા જ બંધ બંધાયેલા છે તો કોઈ મુક્ત ઇલેક્ટ્રોન નથી, કોઈ હોલ નથી. NH=0 છે. પરંતુ જો તાપમાન વધે એટલે જેટલો એક ઇલેક્ટ્રોન બહાર આવશે તો એક હોલનું નિર્માણ થશે, બીજો ઇલેક્ટ્રોન બહાર આવશે તો બે હોલનું નિર્માણ થશે. તો જેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે તેટલી જ હોલની સંખ્યા બનશે. મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા અને હોલની સંખ્યા સરખી થશે, તેથી એની બરાબર NH થશે ને આ હોલ અને ઇલેક્ટ્રોન મળી અને વિદ્યુતનું વહન કરશે. બીજી એક ઘટના કે જેમ જેમ અર્ધવાહકમાં તાપમાન વધશે એમ ઇલેક્ટ્રોન, બંધમાં બંધાયેલા ઇલેક્ટ્રોન, અહીંયા જોઈએ કે અર્ધવાહકનું તાપમાન વધે ત્યારે બંધમાં બંધાયેલા ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન વધારે છૂટા પડશે, હોલ વધારે બનશે ને વધારે મુક્ત ઇલેક્ટ્રોન હશે એટલે વિદ્યુતનું વહન કેવું થશે? ઝડપથી થશે. એનો અર્થ થયો કે તાપમાન ઇન્ક્રીઝ થાય ત્યારે એની વાહકતા પણ ઇન્ક્રીઝ થાય છે. તાપમાન ટેમ્પરેચર ડિક્રીઝ થશે તો એની વાહકતા પણ ડિક્રીઝ થશે. ઓકે.